ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। परमात्म प्रकाश सातमी गाथा सातमो दोहो छे। प्रवचन नंबर छे 6। આગળ જતા કેટલાક પ્રવચનોમાં બબ્બે 3-3, 4-4 દોહરાઓ પણ લઈ લે છે, એટલે 350-400 લગભગ બધા કાવ્ય છંદ ગાથાઓ હોવા છતાં પણ 245-250ની અંદર જ પરમાત્મ પ્રકાશ ઉપરના પ્રવચનો પૂરા થાય છે. એટલે 50-60 પ્રવચનોમાં 2-2, 3-3, 4-4 બધા દોહરાઓ ગુરુદેવશ્રીએ લીધેલા છે. આજે એક જ આ છંદ સાતમો 6ઠા પ્રવચનમાં લીધો. 6 ગાથાઓમાં 6 દોહરાઓમાં તો થયેલા, થનારા અને થતા એટલે વર્તમાનમાં ત્રિકાળવર્તી સિદ્ધોને વંદન કરીને સમુચ્ચય રૂપે ચોથા છંદમાં મુનિ ભગવંતો ગણધરો તેઓ બધા પણ સિદ્ધત્વને નિર્વાણને પામે છે. એવી રીતે એમાં પણ સિદ્ધોને જ વંદન કર્યા. એ ચોથો શ્લોક તો બહુ જ સરસ હતો કે જે ભારી હોય છે તે ગુરુતર હોય છે અને તે જળમાં ડૂબે છે, પરંતુ ભગવાન ત્રૈલોક્યમાં ત્રણેય લોકમાં ગુરુ છે એટલે ત્રિલોકાધિપતિ છે, છતાં ભવસાગરમાં નથી ડૂબતા. તેવા સિદ્ધોને તીર્થંકર પરમદેવ ભરત ચક્રવર્તી, સગર ચક્રવર્તી, રાઘવ એટલે રામ અને પાંડવ વગેરે બધાને જે પૂર્વે કર્મોનો ક્ષય કરી સ્વસંવેદન જ્ઞાનના બળે શુદ્ધાત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરી પરમ સમાધાનરૂપ નિર્વાણ પદને પામીને વિરાજી રહ્યા હોય એમને હું નમસ્કાર કરું છું. મૂળમાં ચોથામાં એટલું જ કીધું, જે પામ્યા છે એ હવે પડવાના નથી. મુક્તિને પામ્યા છે એ સંસારમાં અવતરવાના નથી. એવા બધા સિદ્ધોને નમસ્કાર ચોથા છંદમાં. પછી પાંચમામાં 5 અને 6 આ બંને એકબીજા સાથે સંકળાયેલા છંદો છે. પાંચમામાં એમ કીધું કે નિર્વાણને પ્રાપ્ત, મુક્તિને પ્રાપ્ત સિદ્ધ ભગવંતો વ્યવહારે મુક્તિશિલા પર એટલે સિદ્ધશિલા પર મોક્ષમાં વિરાજે છે. એ વ્યવહારે મુક્તિશિલા પર વિરાજે છે. જ્યારે શુદ્ધ નિશ્ચયને પરમાર્થે સ્વસ્વરૂપમાં જ વિરાજે છે. થોડીક સૂક્ષ્મ વાત આમાં છે. જો ધ્યાન ગયું હોય ગઈકાલે 5મા છંદમાં 2-3 મિનિટ હું એમાં થોડુંક મનને રમાડવા માગું છું. લોકાગ્રે વિરાજમાન છે એમ આવ્યું ને પહેલી પંક્તિમાં. પહેલી પંક્તિમાં જો કે
અપ્પાણી વસંત પોતાના આત્મામાં વસે છે. પાના નંબર જુઓ તમે લોકો, 62 નંબરનું પાનું ઝડપથી કાઢો, 2-3 મિનિટ માટે જુઓ. જોકે મારે કહેવાની જરૂરત નથી, એ તો કીધા વગર નીકળેલું હોવું જોઈએ. 62 નંબરના પાને જે છંદ છે તે પૂર્ણું વંદવ, એટલે ફરીથી હું એમને વંદન કરું છું. સિદ્ધગણ એટલે સિદ્ધોના સમૂહને હું ફરીથી વંદન કરું છું. એ આત્મની વસંત. શૈલાબેન, બીજી વાત, આમાં નયોની કોઈ અપેક્ષા કહી જ નથી. સમજાણો શું કીધું? આજે સવારે પૂજ્ય બહેનશ્રીની અમૃતવાણી ચર્ચા નંબર 63 સવારની, જુઓ ને યાર, આ બંધ કરો પંખો, બંધ જ છે આમ તો. સોનગઢમાં આજ સવારે અમૃતવાણી પૂજ્ય બહેનશ્રીની જે પ્રાતઃકાલની ચર્ચા હોય છે 5:45 થી 6:30 સુધીનું, એમાં 63 નંબરની ચર્ચા હતી. નિયમસાર કળશ 138 અને 39. મને ત્યારે જિજ્ઞાસા તો થઈ કે 38 અને 39 કળશો હું જોઈ લઉં મૂળમાં શું છે. પણ એ જે કાંઈ પણ 15-20 મિનિટની ચર્ચા આવી, બહુ માર્મિક ચર્ચા હતી. 2-3 મિનિટ માટે હું તમને કહું છું. આમાં જે આવ્યું ને કે પોતાના આત્મામાં રહે છે, એ જે વાત આવી ને, એકસોને 38માં કળશમાં એવું લખ્યું છે, અહો મારો પરમાત્મા શાશ્વત છે, એક છે, સહજ પરમ ચૈતન્ય ચિંતામણી છે, સદા શુદ્ધ છે અને અનંત નિજ દિવ્ય જ્ઞાન દર્શનથી સમૃદ્ધ છે. આમ છે તો પછી બહુ પ્રકારના બાહ્ય ભાવોથી મને શું ફળ છે? 138મો કળશ. આ કળશ 102 નંબરની ગાથા ઉપરનો કળશ છે. ગાથા તો બધાને મોડે જ છે. સમોશરણમાં લખેલ છે, મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. આ ગોખાઈ ગઈ હોય એટલે આપણને આમ કોઠે પડેલી હોય, પણ કોઈ દી આપણે દરકાર ન કરી હોય કે આ ગાથામાં આગળ પાછળ શું કહેલું છે. આવું છે, આ ગોખણ પટ્ટીમાં જિંદગી નીકળી જાય છે. અમને આવડે છે, અમને બધું મોડે છે, મોડે જ છે. જનવાણી મોઢે કરવા માટે નથી, હૃદયંગમ કરવા માટે છે, આત્મસાત કરવા માટે હોય છે. આ તો 138 નંબરનો કળશ. હવે 139માં જે વાત આવી ને, એ બહુ માર્મિક વાત હતી. એના ઉપર એક વાત બેનશ્રીએ કરી હતી, હું એની વાત કરું છું. પહેલાં મૂળ કળશનો ભાવ જુઓ. ચિત્તત્વ ભાવના સક્ત મતયો યતયો યમમ યતંતે યાતનાશીલ યમનાશન કારણમ. જેમની બુદ્ધિ ચૈતન્ય તત્વની ભાવનામાં આસક્ત છે, જો જેને નિવૃત્તિ હોય ને, ચોક્કસ સાંભળવા જેવી ચર્ચા છે. સવારને આંખમાંથી 14 આંસુડાઓ વહે એવી ચર્ચા છે. રસોઈ પાણી આહાર બીજી બધી અનર્થ દંડ વ્યવહારની બધું મૂકીને ચોક્કસ સાંભળવા જેવી છે સવારની ચર્ચા. બેનશ્રીએ ચર્ચા એવી, એમાં પ્રશ્ન પૂછ્યો અને ચર્ચા શરૂ થઈ. નિયમ અને યમ. તો
તો બેનશ્રીએ ફરમાયું, શુભ નિયમ શુભ યમ, શુદ્ધ નિયમ અને શુદ્ધ યમ. યમ અને નિયમના બે પ્રકારો, શુભ અને અશુભ, શુભ અને શુદ્ધ. તો મેં આ નિયમ લીધા, મારે આ બાધા છે, હું આ ખાઉં, આ નહીં ખાઉં, મીઠાનો ત્યાગ, નમકનો ત્યાગ, આવા જ કપડાં પહેરું, ઘરમાંથી હું આજે બહાર નહીં જાઉં, વરસમાં શિખરજીની વંદના તો હું રોજ કરું, માળા તો રોજ હું 2 ફેરવું, સવારનો જુદો, બપોરની માળા જુદી, રાતની માળા જુદી. આ જેટલા જે કાંઈ છે ને પૂજાના, પાઠના, માળાના, ખાવા પીવાના. ઘણા લોકો આઠમના દિવસે, 14ના દિવસે સફેદ કપડાં પહેરે. તો આઠમના દિવસે સફેદ કપડાં પહેરવાના ભાવ થાય તો નવમના દિવસે રંગીલાપણું કેમ? થાબડવાના કરવાની વાત નથી. અમે તો આઠમના દિવસે સ્વચ્છ ધવલ વસ્ત્રો, તો એની છાંટ નવમના દિવસે પણ હોવી જોઈએ ને. શું કાકા? હા, આજે 15મી ઓગસ્ટે ઝંડા ઊંચા રહે હમારા, અને આવતીકાલે દેશભક્તિ કેવળ 15મી ઓગસ્ટને માટે છે કે 16મી ઓગસ્ટે પણ હોવી જ જોઈએ? ધ્વજવંદન માટે જ માત્ર નથી ને. શું રાજુભાઈ? પ્રક્ષાલમાં આવ્યા ત્યારે ભગવાન આપણા, પછી પૂજામાં બેઠા એટલે ભગવાન આપણા, પછી ગુરુદેવના પ્રવચનમાં બેઠા ત્યારે ગુરુદેવ આપણા, પછી બોલો. 7 ફેરા તો ઘડીકનું નાટક છે. આખી જિંદગી દાંપત્ય જીવન જીવવાનું હોય છે. ત્યારે કોની સામે વરમાળા પહેરાવશો? કોને જમણવારી આપશો? બોલો. કોણ જાનૈયાઓ આવશે? આખી જિંદગી કોઈ પૂછવાના નથી. પણ છતાં પરસ્પર પતિ પત્ની, વધુ વર, એકબીજા પ્રત્યે વિશ્વાસ, એકબીજા પ્રત્યે પ્રામાણિકતા, એકબીજા પ્રત્યે નિષ્ઠા, એ દાંપત્ય જીવન જીવવાનું હોય કે નહીં અમને? હા, અમે અમારું દાંપત્ય જીવન પ્રામાણિકતાથી જીવશું, એમના માટે કોઈ સાક્ષીની જરૂર છે? એ પ્રભુતામાં પગલાં પાડતી વખતે ફેરા વખતનો નાટક, ઘડીકનો નાટક, ઔપચારિક પ્રસંગ હોય છે માત્ર. સમજાણો? તો અમે આ ખાધા, આ ન લીધા, અમારી આ બાધા છે, અમારી આ બાધા છે, આમાં અમે લીલોતરી નથી ખાતા, અમે આઠમ 14ના દિવસે શાક નથી ખાતા, અમારો મીઠાનો ત્યાગ, અમારો નમકનો ત્યાગ. બોલો, આવું બધું છે કે નહીં? સ્થાનક વાસન શ્વેતાંબરમાં બધું આપણામાંય છે, આપણામાંય નથી એમ નથી. પણ એને હવવો બનાવીને એને ધર્મમાં ખતવવાની ના છે. ધર્મ નથી, એનાથી ધર્મ નથી, એ ધર્મ નથી. એક ત્યાગ, વૈરાગ્યને સંયમમય જીવવાની જીવન શૈલી છે. સાદગી સભર જીવન છે. શું ઉષાબેન, શું નામ? કુસુમબેન ને? હા, આપણને વાતે વાતે અભિમાન થતું હોય, સાહેબ અમે તો દી છતાં વાપરી લઈએ. પણ વાપરો તો છો ને. મારે કેટલો અભિમાન કરવો જોશે? મને તો યાદ એ નથી કે રાત્રે કેદી ખાધા છીએ આપણે. આ કાંઈ જયપુરમાં ગયા બાદ નહીં, જયપુર જતાં 10 વર્ષ પહેલેથી જ અમારું છૂટી ગયેલું રાત્રિનું જમવાનું. મારે કેટલો અભિમાન કરવો જોઈએ? અમે તો નાની ઉંમરથી જ મોઢામાં અન્નનો દાનો ન નાખ્યો, તો દિવસે તો ભક્યા છે ને, દિવસે તો બેઉ હાથેથી ખાધા છે ને. પોઈન્ટ સમજાય છે? સદાચાર અને સંયમ યશ ખાટવા માટે ન હોય, અને સદાચારમય પણ હોય નિયમ, તો એ શુભ નિયમ છે. અને આ જીવન ત્યાગ હોય ને, જેમ ઘણા લોકોને હોય, અમે સોનાના દાગીનાનો આ જીવન ત્યાગ. થોડુંક જો એમાંય સમજો, પોતે નહીં પહેરે પણ દીકરા વહુ પહેરે એટલે જોઈને હરક પદોડા થાય.
તો કૃત તો નથી. બોલો આગળ કંઈક. તો કારિત અને અનુમોદનાના પાપ તો બાંધો જ છો. કેટલો આમાં કેવું ઘાલમેલ કેટલું છે વિચાર કરો. હા, અમે નથી પહેરતા, અમારો સોનાનો ત્યાગ. પણ સોનાનું આખું દાબડું દીકરાને આપીને જાઓ છો, એનું શું? મોહ તો છે જ ને. હા, પોતાનામાં હોય કે દીકરા પ્રત્યે હોય, પણ મોહ તો છે જ ને. અમારા ભાઈલ સાહેબ એક બહુ સરસ પ્રશ્ન પૂછતા. ભરત ચક્રવર્તી જ્યારે દીક્ષા લઈને જતા હતા ત્યારે 6 ખંડની કેટલી ચિંતા કરી. રાજુભાઈ સમજવા જેવું છે આમાં. આર્ત ધ્યાન કરતા ગયા, ચિંતા કરતા ગયા કે 6 ખંડ કોણ સંભાળશે. અરે હું અત્યારે રાજા તરીકે છું તોય હું નથી સંભાળતો. 6 ખંડનો હું અધિપતિ નથી. હું તો અખંડ આત્માનો અધિપતિ છું. ભલે ને દુનિયા 32,000 મુકુટબદ્ધ રાજાઓ ચક્રવર્તીને રાજવી તરીકે સ્વીકારે, હું નથી માનતો. છું જ નહીં, માનતો શું નથી. હું તો અખંડ આત્માનો અધિપતિ છું. આ ચક્રવર્તીની પરિણતિ, જ્ઞાનીની પરિણતિ. શું મીનાબેન, શું વિચાર આવે છે બોલો? દુનિયા નમે છે ને ચરણોમાં ચક્રવર્તી તરીકે ભરતને, તોય ભરત કહે છે હું નથી. અને આ ભરત રાજા છે. આ ભરત આ 6 ખંડના રાજા છે. હે જગતજનો, તમે મોહમાં ન નાચો. નિર્મોહી ભરત આવા હોય તો જ્યારે છોડીને જતા હોય ત્યારે તો ચિંતાની વાત જ ક્યાં છે. હા બોલો, એક વાત પૂછો આપ સૌને, ખોટું નહીં લગાડતા. હું જે દિવસે આ ગાદી છોડીને, ગામ છોડીને જતો રહીશ, તે દિવસે બધાને કહેતો જઈશ, આ સંભાળજો, હું જાઉં છું, આ દુકાન ચાલવી જોઈએ, આ પદ્ધતિ ચાલવી જોઈએ. અરે તેલ લેવા જાય. સમજાય છે વાત? ખ્યાલમાં આવે છે? ચિંતા ન કરવાની હોય પેઢીની. પછી ભરતે કોઈને સોંપીને ન ગયા અને કાળજી કરતા પણ ન ગયા કે તમે સંભાળો, નહીં તો આ 6 ખંડનું બધું બગડશે. અરે ક્ષાયિક સમ્યક દૃષ્ટિ છે, જ્ઞાની છે. પરમાણુ માત્ર પ્રત્યેનો પ્રેમ નથી, તો 6 ખંડ પ્રત્યેની તો ઉપાધિ ક્યાંથી માથે હોય એને? ગુરુદેવ શ્રી જસલોકમાં ભરતી હતા બેન શૈલાબેન. ડૉક્ટર ચંદુભાઈ જેવા, રામજીભાઈ બાપુજી જેવા, બધા ગણધર જેવા જીવો સાથે હતા. કોકને તો કહેતા ગયા હશે ને, હવે તમે સોનગઢનો સંભાળો. અરે આ ઉપાધિ માતે જ્યાં સુધી છે ત્યાં સુધી અમારા હવાલે આ નથી. તો અમારા ગયા પછી તો કોને હવાલે? અમારે ક્યાં કોઈને સોંપીને જવાનું છે? આ કોઈ બાપ દાદાની પેઢી નથી કે ચાવી સોંપીને જાઓ, દીકરાને કહીને જાઓ. એ બધા આર્ત અને રૌદ્ર ધ્યાનના ચાળા છે, મોહના ચાળા છે. સમજાણું શું કીધું? બેનશ્રીના ચર્ચામાંથી શેની વાત કરું છું? શુભ નિયમ, શુભ યમ. અમારે તો આ જીવન બાધા. શું ભવમાં તો ખાધા છે, હવે શું બાધા લીધી? બેન શૈલાબેન, બેનશ્રીએ કીધું, ભાઈ મારે આત્મા જોઈએ, મારે તત્વ જોઈએ. એ સાચો નિયમ છે. અને આત્મા મળે, આત્માને આત્મામાં જ લીન રહેવું, એમાં જ લીનતા સાધવી, એનું નામ યમ છે. કાકા શું કીધું? આત્માને સાધવું એ નિયમ, અને સાધતા જ રહેવું આ જીવન, એનું નામ, આત્મા સિવાય બીજો કોઈ ધંધો નહીં માંડવો, એનું નામ યમ. એ શુદ્ધ નિયમ અને શુદ્ધ યમ. એ આમાંથી કાઢ્યું એમણે. એ આમાં છે 139 નંબરના કળશમાં એ વાત છે. જેમની બુદ્ધિ ચૈતન્ય તત્વની ભાવનામાં આસક્ત છે એવા યતિઓ યમમાં પ્રયત્નશીલ રહે છે. એવા યતિઓ
ઋષિઓ ન કીધું, મુનિઓ ન કીધું, સાધુઓ ન કીધું. સાધના કરે તે સાધુ, સાધના કરે તે સાધુ એ તો નિયમ, પણ પ્રયત્નશીલ રહ્યા કરે એ યતિ, એ યમ. સાંભળીને ઘરે જવું કે જીવનભર સાંભળવું? બોલો. આત્માની વાર્તા કોક દિવસ કરવી કે જીવનભર આત્મા 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 બોલે તોય, ચાલે તોય, ખાય તોય, પીએ તોય. દિન રાત આત્મા કા ચિંતન કેવળ પૂજામાં ગાવા માટે નથી. શું રાજુભાઈ, મંદિરમાં ત્યાં બેઠા હોય, કોઈનો કરી નથી શકતા. પરમાણુ સ્વતંત્ર છે. બહાર આવ્યા બાદ તમે આમ કેમ કર્યું? મારે જ કરવાનું હતું, એ મારે જ કરવાનું હોય. અંદરમાં તમારો સ્વરૂપ કેવો અને બહાર તમારો સ્વરૂપ કેવો, વિચાર તો કરવો જોઈએ ને. તત્વ તો સર્વાંગ જ હોય ને. ખ્યાલમાં આવે છે? તો શુભ નિયમ યમ અને શુદ્ધ નિયમ યમ. બેનશ્રીએ એની ચર્ચા લીધી આજે. અર્થાત સંયમમાં સાવધાન રહે છે કે જે યમ, હવે જો યમ એટલે સંયમ, આ જીવનવાળો સંયમ યાતનાશીલ યમના નાશનું કારણ છે. હવે જો વળી પાછો યમ દુનિયામાં છે ને, લોક વ્યવહારમાં યમ એટલે યમરાજ, મોત, મરણ. તો ઓલો જે સંયમરૂપી યમ છે, ઓલો મૃત્યુરૂપી મરણરૂપી યમને નાશ કરે છે. પંદર 20 25 મિનિટની ચર્ચા, પણ અપૂર્વ ચર્ચા. આ અંદરનો અધ્યાત્મ છે. એવી મસ્તી આ પરમાત્મ પ્રકાશના પ્રવચનોમાં છે. એટલે આ ગાથામાં તમે 5મી ગાથાની જે વાત કરીએ આપણે, એમાં કહે છે તે પૂણું વંદો સિદ્ધગણ જે અપ્પાણી વસંત, તે પોતાના જ આત્મામાં વસે છે. હવે એને કઈ નહીંથી વસે છે એમ કરીને ટીકાકારે સમજાવ્યા. હવે ગાથાની વાત ભૂલી જાઓ અને ટીકાની પણ વાત ભૂલી જાઓ. ત્રીજી વાત સાંભળો. કહું, આત્મામાં વસે છે અને શુદ્ધ નિશ્ચયને એ આત્મામાં વસે છે, એમાં ક્યાં બહુ મોટી વાત છે? આત્મા છે તો આત્મામાં વસે છે. બેનશ્રીની ચર્ચામાં એક વાત આવી બહુ સરસ. બીજી વાત, જેમાં જે હોય એ આવે ને. દાખલો આપ્યો અગ્નિનો. અગ્નિમાંથી શું આવે કાકા? ઉષ્ણતા આવે. તો જેમાં જે હોય એ આવે ને, એમાં ક્યાં નવાઈની વાત છે? બરફ છે તો બરફમાંથી શું આવે? ઠાડક આવે. તો આત્મા જ્ઞાનમય છે તો જ્ઞાનમય આત્મામાંથી જ્ઞાન જ આવે. સ્વરૂપ સ્વભાવ પોતાનો છે તો પોતાનામાં જ રહેવું, એમાં સી નવાઈની વાત છે? પછી એવું બોલ્યા, એમાં ન હોય અને પછી બીજું આવે તો નવાઈની વાત છે. જેમ કે આત્મામાં રાગ નથી તો રાગ થાય એ નવાઈની વાત છે. આત્મામાં તો જ્ઞાન જ છે તો જ્ઞાન જ થાય, એમાં કોઈ નવાઈની વાત નથી. હું આપને એક વાત પૂછું, આવું આ તત્વજ્ઞાન આપણે સાંભળીએ છીએ તો સુખી થઈ જઈએ છીએ, એમાં નવાઈની વાત છે કે નથી થતા એમાં નવાઈની વાત છે? બોલો કાકા. આ તો વચનામૃત વીતરાગના પરમ શાંત રસ મૂળ, આવું સાંભળ્યા બાદ પણ સાતા ન વેદાય તો નવાઈની વાત છે ને. વેદાય એમાં ક્યાં નવાઈની વાત છે? કંઈક સમજાય છે? ભાષા સમજાય છે? અરે આના પ્રત્યે સમર્પિત જ છો 24 કલાક, તો આમાં ગળા ડૂબ જ રહો છો. જેમ કે માછલી જળમાં ને જળમાં જ ડૂબેલી છે,
તો એને તરસ લાગતી જ નથી. એમાં નવાઈની વાત છે કે જિંદગીભર તરસી જ રહે છે, જળમાં ડૂબેલ હોવા છતાં. એમાં નવાઈ છે. બતાવો, બોલો. હા, જળમાં ડૂબેલ હોવા છતાં પણ તરસથી પીડાય, એમાં નવાઈની વાત છે. તરસ ન લાગે, તૃપ્ત પરિતૃપ્ત રહે, એમાં કોઈ નવાઈની વાત નથી. મીનાબેન, કાલ રાત્રિનો સાંભળ્યું છે ને તમે? શૈલાબેન, સાંભળજો ગઈકાલ રાત્રિનો સ્વાધ્યાય 105 નંબરનો બોલ બેનશ્રીનો. 15-20 મિનિટ સુધી લીધી છે ચર્ચા. અનાદિકાળથી આત્માને જ્ઞાયકપણાનો જ વેશ છે. આવો જોરદાર તત્વ છે આ. અનાદિકાળથી આત્માને જ્ઞાયકપણાનો જ વેશ છે. ત્યારે મેં એક વાત કરી, એ જ્ઞાયકપણાનો જ વેશ છે, એ એક કહેવાની વાત છે. જ્ઞાયક તો જ્ઞાયક જ છે. એ શું મુનિ, શું સિદ્ધ, શું અરહંત, શું સિદ્ધ, આ બધા પર્યાયના વેશ છે. માટે શ્રીમદજી કીધું ને કે મોક્ષ થતો નથી, મોક્ષ સમજાય છે. તો આમાં જે વાત કરીને કે પોતાના આત્મામાં જ વસે છે, એમાં એ લેવાનું. કઈ નહે, શું નહે? કોઈ આપણને પૂછે કે આ તમારી મમ્મી, કે હા. કઈ નહે મમ્મી, એમ બોલશો? અસદભૂત વ્યવહાર નહે, અશુદ્ધ નિશ્ચય નહે, ગાંડા કાઢશે સામેવાળા. અરે માં છે, એમાં શું નહીં લાગવું પડે? એમાં આત્મામાં વસે છે, એમાં શું નિશ્ચય નહે? એ ખરેખર તો એમ જોર, પણ છતાં ટીકાકારે શુદ્ધ નિશ્ચય નહે એમ કરીને એને એની ક્ષેત્રીય નિકટતા, અસંખ્યાત પ્રદેશોમાં તેઓ રહે છે એની વાત. પછી બીજી લીટીમાં લોયા લોવી સયલું ઇહુ અચ્છય વિમલુણિયંત લોકાલોકને સકલમ યતિષ્ઠંતી વિમલમ પશ્યંત. શૈલાબેન, આની એક બારીકાઈ સમજાણી તમને? એવું નથી કીધું વ્યવહારે લોકમાં લોકાગ્રમાં છે, એવું નથી કીધું આમાં મૂળ ગાથામાં. શું સમજાણું? કંઈક વાત સમજાણી? મારું હમણાં ધ્યાન ગયું એના ઉપર. એવું નથી કીધું કે નિશ્ચય એ સ્વરૂપમાં રહે છે અને વ્યવહારે લોકાગ્રમાં રહે છે, એવું ગાથામાં ટીકામાં નથી કીધું. તમે જોજો पाना नंबर 63 ऊपर जो मैं उन सिद्ध गणान सिद्धों को वंदता हूँ जो निश्चय नहीं कर अपने स्वरूप में तिष्ठते हैं. बराबर. व्यवहार नहीं से समस्त लोकालोक को संशय रहित प्रत्यक्ष देखते हुए ठहर रहे हैं. बस एटली ज वात करी छे. ए लोकाग्रे छे एनी कोई वात ज नथी करी मूळ गाथामां. व्यवहार ए लोकाग्रमा छे एनी वात ज नथी करी. शुं समजाणो एनी झीनवट? એ પોતાના જ્ઞાયક સ્વભાવ ભાવમાં રહે છે, એ નિશ્ચય પરમાર્થ. પણ લોકાલોકને તેઓ દેખતા હોવા છતાં, જાણતા હોવા છતાં પણ તેઓ સંશય રહિત પ્રત્યક્ષ દેખતા થકા સ્વરૂપમાં રહે છે. બસ એટલું જ વ્યવહાર. થોડી ઊંડી ભાષામાં કહું ને, સ્વપ્રકાશક સ્વરૂપ એ એનો સ્વભાવ, પરપ્રકાશકપણું એ એમનો વ્યવહાર. ખરેખર તો આત્મામાં સ્વપ્રકાશકપણું અને પરપ્રકાશકપણું એવા બે નથી, છે તો એક જ પ્રકાશકપણું, સ્વપ્રકાશકપણું. પણ એ લોકાલોક પરની અપેક્ષાએ ઓલા પ્રકાશકપણાને પરપ્રકાશકપણું લાગુ પડે છે તો એ સ્વપ્રકાશકપણું. શ્રી કૃષ્ણ ક્યાં રહે છે? પૂછો શ્રીમદજીને. ગુરુદેવ શ્રી ક્યાં રહેતા હતા? પૂછો રામજીભાઈને. હવે ત્રીજો સવાલ આપણી જાતને પૂછો, આપણે ક્યાં રહી છીએ? જૂના જાગનાથ, નવા જાગનાથ, પાંચ પંચનાથ, હા, કરણપરા, શકરપરા.
આ બધો અસમાન જાતિ મનુષ્ય વ્યવહાર છે. જડ જડમાં રહે, જીવ જીવમાં રહે. ખ્યાલમાં એવું તો શ્રી કૃષ્ણ ક્યાં રહે છે? નરકમાં નહીં, એના આત્મામાં. તો સિદ્ધો ક્યાં રહે છે? સિદ્ધશિલામાં, એમના આત્મામાં. સ્વયં સિદ્ધ સ્વભાવમાં રહેનારા તેઓ સિદ્ધ કહેવાય છે. તો વ્યવહારની અપેક્ષામાં લોકાલોકને જાણવા પણ નાખ્યો આમાં. અને કળશ ટીકાકાર કહે છે વ્યવહાર માત્ર, વ્યવહાર કથન માત્ર છે. શું કીધું? વ્યવહાર કથન માત્ર છે. લોકાલોકને કેવડી જાણે છે? બોલો, નહીંની ભાષામાં કહીએ તો કઈ નહીંની ભાષામાં? બોલો, કંઈક વિચારો તો ખરા. હા, બોલો કાકા, કંઈક બોલો. કઈ નહીંની અપેક્ષા? બધા હજારો વાર કીધું છે મેં નહીંની ભાષા અહીંયા. ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં. જેમ બાયડી અને છોકરાનું કરવાનું ઉપચરિત અસદભૂત છે ને, એમ લોકાલોકને જાણવું એ ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં નો. સાવ ખોટે ખોટું છે નહીં, છે નહીં અસદભૂત. તોય ભેગા ભેળવીને કહેવામાં આવે ઉપચરિત. જ્ઞાનની એક અપેક્ષા છે એટલે નહીં. કથન માટે વ્યવહાર, ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીંનો વિષય છે. લોકાલોકને જાણે છે એમ કહેવું એ ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીંનો વિષય છે. શૈલાબેન સાંભળો, મેં લાલુભાઈનો એક બોલ ગઈકાલ રાત્રિના સ્વાધ્યાયમાં લીધો હતો. એક બોલમાં 3 બોલ છે. પરને જાણવાથી આત્મા જણાતો નથી. પરને જાણે છે એમ જાણવાથી આત્મા જણાતો નથી. બીજો, આત્મા આત્માને જાણે છે એમ જાણવાથી પણ આત્મા જણાતો નથી. ઓલો અસદભૂત, ઓલો સદભૂત. પહેલો અસદભૂત, પરને જાણવાથી આત્મા જણાતો નથી. અસદભૂત વ્યવહાર એનો વિષય છે. અને આત્મા આત્માને જાણવાથી આત્મા જણાતો નથી, સદભૂત વ્યવહાર એનો નિષેધ. એ કોણ આત્મા છે? જે આત્માને આત્મા જાણે છે. 2 થઈ ગયા ને, સદભૂત વ્યવહાર નહીં. તો ત્રીજો બોલ કીધો, આત્મા આત્મા છે એમ જાણવાથી આત્મા જણાય છે. આત્મા આત્મા છે એમ જાણવાથી આત્મા જણાય છે. કેમ કે આત્મા તો આત્મા છે, જ્ઞાત તે તો તે જ છે. સમજાય છે બધી નયોની વ્યાખ્યામાં? પરમાર્થી સ્વરૂપ અને સ્વભાવમાં જ છે. વ્યવહારે લોકાલોકને જાણવા રૂપે છે, નિર્મળ રૂપે જાણવા રૂપે છે. એમ 5મો આ દોહરો બહુ માર્મિક હતો, એ બહુ ગંભીર. ગઈકાલે ગુરુદેવશ્રીએ કાળ અને ભાવ, ભાવમાં અનંત 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 બધું લીધું, પણ એ ભાવમાં અસંખ્ય સમય, અનંત સમય નહીં, સાધક જાણે એ વાત લીધી છે. અને પછી ક્ષેત્રીય અસંખ્યાત પ્રદેશપણું અને ગુણોની અનંતતા, એ એક વાત બહુ સરસ લીધી છે આમાં. બીજી ઘણી બધી બાબતો છે એમાં. અને ગઈકાલ રાત્રિના સ્વાધ્યાયમાં આપણે 8 આગમ પ્રમાણોની મેં વાત કરી છે. 8 આગમ પ્રમાણો ગઈકાલે ગુરુદેવશ્રી આમાં લીધેલા. ગઈકાલના પ્રવચનમાં એ વાત આવી હતી. ટોટરમલજી સાહેબના ભાવ ભાષણની વાત આવી. કળશ, ત્રીજો કળશ, મમ પરમ વિશુદ્ધિ, મારો જોર મારા સ્વભાવ પર છે એ વાત. મોક્ષ માર્ગસ્ય નેતારમ શ્લોક જે છે તદ્ગુણ લબ્ધએ, એમાંય જોર મારા સ્વભાવ પર. તત્વાર સૂત્રનો ધવલાજીની વાત, શાસ્ત્ર અધ્યયન શાસ્ત્ર સ્વાધ્યાય કરવોથી કર્મોની નિર્જરા થાય. પણ જોર શાસ્ત્ર અધ્યાય ઉપર નહીં, શાસ્ત્ર સ્વાધ્યાય ઉપર નહીં, સ્વભાવ પર છે. જો એક જ ટ્રેકમાં 3 દાખલાઓ આપ્યા. પછી 13 નંબરનો કળશ ગઈકાલે જે દાખલો આપ્યો
દ્વાદશાંગની લબ્ધિ કોઈ અપૂર્વ લબ્ધિ નથી. સ્વરૂપનો અનુભવ એ મૂળ વાત છે. પાંચમો દાખલો આપ્યો મોક્ષના પ્રકાશક. શું કહેવા માગે છે એ ગૂઢવાદ, સ્વભાવવાદ, રહસ્યવાદ, એ ભાવભાષણ તો થવો જોઈએ. પછી સમયસાર અને નિયમસારની પહેલી મંગલાચરણવાળી ગાથાઓને લડાવ્યા કેવળી અને શુદ્ધ કેવળીના સંદર્ભમાં. સાતમો એક દાખલો આવ્યો શ્રીમદજીનો અનુભવ લક્ષ્ય પ્રતીત શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર માટે. અને વીત રાગતા કી પોષક હી જનવાણી કહેલાતી હૈ. આઠમો દાખલો 172 નંબરની ગાથા પંચાસ્તિકાય. આવી રીતે 8 આગમ પ્રમાણો ગઈકાલના આ પાંચમા અને છઠ્ઠા દોહરાના પ્રવચનમાં આવ્યું. એક રાત્રે મેં ચર્ચા ગઈકાલે એક બહુ સરસ લીધી હતી. ફરી એક વખત મેં મારા આનંદ માટે કહેવા માગું છું. આપ સૌ પોતપોતાના ભાગ્ય પ્રમાણે, બુદ્ધિ પ્રમાણે સમજજો. પાંચમા દોહરામાં ક્ષેત્રની વાત અને છઠ્ઠા દોહરામાં ગુણની વાત, શક્તિની વાત કરી. થોડુંક જુઓ તમે 6 નંબરનો દોહો. કેવલ દંસણનાણમય કેવલ સુખ સહાય જીણવર વંદો ભક્તિયે જેહી પયાસિય ભાવ. આમાં કહે છે કેવળ દર્શન, કેવળ જ્ઞાનમયી અને કેવળ સુખ સ્વભાવે જે છે, અને જેમણે જીવાદી સકળ પદાર્થોને પ્રકાશિત કર્યા છે તેમને હું ભક્તિથી નમસ્કાર કરું, વંદન કરું. 2 વાત થઈ આમાં. જેઓ કેવળ દર્શન સ્વભાવે છે, કેવળ જ્ઞાનમય છે, કેવળ સુખ સ્વભાવે છે. કેટલા થયા? 3 થયા ને. આની મેં ચર્ચા ગઈકાલે કરી હતી. કેવળ દર્શન એટલે અનંત દર્શન, કેવળ જ્ઞાન એટલે અનંત જ્ઞાન, કેવળ સુખમાં અનંત સમ્યક્ત્વ અને અનંત ચારિત્ર. અને આવી શક્તિ જેમને છે એ શક્તિવંત અનંત વીર્યના ધની. તો અનંત જ્ઞાન, દર્શન, સુખ અને વીર, ચારે ચતુષ્ટયો આમાં આવ્યા. શું સમજાણું? બીજો એક થોડોક એનો અર્થ એમ કરીએ. કેવળ દર્શન એટલે શ્રદ્ધાના અર્થમાં પણ દર્શન શબ્દનો પ્રયોગ થાય. તો અનંત દર્શન એટલે અનંત સમ્યક્ત્વ, અને જ્ઞાન એટલે અનંત જ્ઞાન છે જ. તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન. અને સુખ જે છે એ ચારિત્ર સાથે સંકળાયેલો છે. કેમ કે સમ્યક્ત્વ, કાલે મેં કીધું તો કે દર્શન મોહનીના અભાવે, મોહના અભાવે સમ્યક્ત. દર્શન ચારિત્ર મોહની એટલે ક્ષોભના અભાવે ચારિત્ર. મોહના અભાવે સમ્યક્ત, ક્ષોભના અભાવે ચારિત્ર ઇઝ ઇક્વલ ટુ સુખ. એ ચારિત્ર ગુણનું કામ છે એટલે સુખ. તો સુખ ચારિત્ર સાથે સંકળાયેલો છે. તો કેવળ દર્શન એમાં લેવાનો અનંત સમ્યક્ત્વ, કેવળ જ્ઞાનમાં લેવાનો અનંત જ્ઞાન, સમ્યક જ્ઞાન, અને સુખમાં લેવાનો સમ્યક ચારિત્ર. તો સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર. અમે રાત્રે નહોતી વાત કરી, અત્યારે કરી છે. આવી રીતે રત્નત્રય સંપન્ન એવા તે અરહંત ભગવંતો જીવાદી 7 તત્વોને પ્રકાશિત કર્યા છે. આ પ્રકાશિત કર્યા એ કોને લાગુ પડે? અરહંતોને લાગુ પડે કે સિદ્ધોને લાગુ પડે? બોલો, એ કંઈક તો બોલો તો ખરા. કોને લાગુ પડે? અરે તત્વને કહેનારા કોણ છે? બોલો બોલ. અરહંત ભગવાન જ ને, સિદ્ધોને થોડુંક લાગુ પડે. અરે તત્વનું નિરૂપણ કરનારા કોણ? દિવ્ય ધ્વનિના દાતા કોણ? અરહંત ભગવાન. છતાં આમાં શ્લોકના શરૂઆતમાં કહે છે નિરંજન નિરાકાર નિહિ શરીર સિદ્ધ પરમેષ્ઠીને નમસ્કાર. પણ ટીકામાં તમે જઈને જુઓ, ટીકામાં 3 તબક્કા છે.
એક તો પરમાત્મ તત્વ કેવો છે, કેવળ જ્ઞાનમય, કેવળ દર્શનમય, કેવળ સુખમય. પછી કીધું કે આવા સ્વભાવ ભાવનો આશ્રય લઈને જે પરમ સમાધિ એના કહેનારા જીનરાજ બીજા અરહંતો એમના ઉપદેશને પામીને જે અનંત ચતુષ્ટય રૂપે થયા, એટલે પોતે અરહંત અવસ્થામાં પ્રગટ થયા, થઈને પછી એમણે જીવાદિ તત્વોનો પદાર્થોનો પ્રકાશન કર્યો, એટલે અરહંત બન્યા. પણ પછી મોક્ષ અને મોક્ષ માર્ગનો નિરૂપણ કર્યું અને પોતે પણ સંપૂર્ણ મોક્ષને પામી ગયા, એટલે સિદ્ધમાં આવ્યો ને પછી તો. એટલે એમનો અરહંતપણું અને એમનું સિદ્ધપણું એમ બેઉ વાત એમાં લીધી છે. હું જે માથું ફોડીને કહું છું સમજાય છે તમને બધાને? શું મીનાબેન? ગાથાની શરૂઆતમાં સિદ્ધને નમસ્કાર એમ લખ્યું છે, ટીકામાં તો અરહંતનો આજ ગાણા ગાયા છે. મોક્ષ પ્રગટ કર્યા, મોક્ષ માર્ગને પ્રગટ કર્યા, જીવાદિ તત્વોને પ્રકાશિત કર્યા. આ બધું કોને લાગુ પડે? તીર્થંકર અરહંત આપતને જ લાગુ પડે કે નહીં? પણ એની સાથે સાથે વળી પાછું એમાં એમ લખ્યું, જો अभेद रत्नत्रय वही हुआ, श्रद्धान ज्ञान आचरण रूप अभेद रत्नत्रय वही हुआ मोक्ष मार्ग, ऐसे मोक्ष और मोक्ष मार्ग को भी प्रकट किया. जो प्रकट किया, मैं नमस्कार करता हूँ इस व्याख्यान से अरहंत देव के केवल ज्ञानादि गुण स्वरूप जो शुद्धात्म स्वरूप है वही आराधने योग्य है. आ वही त्रीजी नवी बात. केम त्रीजी बात? न अमे अरहंतोने आराधीए छीए, न अमे सिद्धोने आराधीए छीए. અરહંતો અરહંત બની સિદ્ધ બનવા માટે જે આત્માને તેઓએ આરાધ્યા એવા આત્માને અમે આરાધીએ છીએ. તો અમારો આરાધ્ય તો કોણ? અરહંત નહીં, સિદ્ધ નહીં, અમારો ભગવાન આત્મા. એટલે હું જે કહું છું ને, એક એક પ્રવચન એટલા સહેલા નથી જેટલા સમજીએ છીએ આપણે. વારંવાર હું આનામાં મારું મન કેમ રમે છે? ગઈકાલે તો આપણો આખો પહેલા મંગલાચરણ વાળો એનો જ લીધો હતો, શબ્દાર્થ, નયાર્થ, ભાવાર્થ, મતાર્થ, આગમાર્થ વગેરે બધું. એ તો 5 દિવસ થઈ ગયા થઈને. અને બહુ ઇઝી ગોઈંગમાં જવા ન દેવાય. અને એક વાર નહીં, 10 વાર, 20, 25 વખત વાંચવું જોઈએ. 2 વાર 3 વારથી વાંચવાથી કાંઈ નહીં થાય. તો આમાં જે પણ આપણે કાઢીએ છીએ, આમાં અનંત ચતુષ્ટય, આમાં રત્નત્રય, આમાં અરહંત, આમાં સિદ્ધ, આમાં અરહંત આત્મા, આમાં સિદ્ધ આત્મા અને ખરેખર તો આમાં શુદ્ધ આત્મા. આ ગાથાનો ભાવાર્થ શું છે? જો છેલ્લે લખેલું છે, इस व्याख्यान में अरहंत देव के केवल ज्ञानादि गुण स्वरूप जो शुद्धात्म स्वरूप है वही आराधने योग्य है. भाव एમાં મોક્ષ પાવડમાં એક ગાથા આવે છે, અષ્ટપાઉડમાં. अरहंत सिद्धाचार्य पाठक साधु हैं परमेष्टिपन सब आत्मा की अवस्थाएं आत्मा ही है शरण. આત્મા જ શરણભૂત છે. અરહંત નથી વ્યવહારે, સિદ્ધો નથી વ્યવહારે. જ્યાં સુધી પરલક્ષ છે ત્યાં સુધી. ટાંગા હાલી શકતા હોય તો લાકડી કોને ગમે? નહીં, ચાંદીની આપી દેશો ધનજીભાઈ, લાકડીના ટેકે હાલો. અમારે ઘરડા થવું નથી. કેમ કે લાકડી શેની સૂચક છે? ઘડપણની સૂચક છે. સ્વાવલંબન તમે જુઓ, સ્વાધીનતા જુઓ. આજે સ્વતંત્રતાનો દિવસ. અમે તો અમારા શુદ્ધાત્માને આરાધ્ય માનીએ છીએ. હજી એક વાત કરો, અમે હોંશે હોંશે આત્માને વાંચીએ છીએ એમ નથી લખ્યું. અમે આત્માની વાતને હોંશે હોંશે સાંભળીએ છીએ એમ નથી કીધું. નહીં, આમાં જો આરાધને યોગ્ય, આરાધીએ છીએ. રાધ, સિદ્ધિ, સંસિદ્ધિ, સાધના, આરાધના, મોક્ષ અધિકાર, 306-7 નંબરની ગાથાઓની વાત આપણે હમણાં છેલ્લે કરેલી.
આપણે નિરપરાધ દશારૂપ સ્વભાવ ભાવ, બસ એ ભાવે અમે વર્તીએ છીએ, એનો ભાવાર્થ છે. यह अर्घ्य समर्पण करके प्रभु निज गुण का अर्घ्य बनाऊंगा. અને ગજબની વાત તો એ છે, હવે મૂળ મુદ્દાની વાત સાંભળો. જે આ 7મો દોહરો છે ને, 7મો છંદ, એની પણ 2 મિનિટ વાત કરીએ આપણે. જો છંદ જો, જે પરમ પુણ્યંતી મુનિ પરમ સમાહિ ધરેવી પરમાનંદ કારણીણ તિણ્નિવી તે વિણવેવી ये परमात्मानं पश्यन्ति मुनयः परम समाधिं धृत्वा परमानन्दस्य कारणेन त्रीनपीतानपि नत्वा. શું કહે છે? જો કહે છે कि जो मुनि परम समाधि को धारण करके सम्यक ज्ञान से परमात्मा को देखते हैं, किस लिए? रागादि विकल्प रहित परम समाधि से उत्पन्न हुए परम सुख के रस का अनुभव करने के लिए. वाह, प्रयोजन तो जो. उन तीनों आचार्य उपाध्याय साधुओं को भी मैं नमस्कार करके परमात्म प्रकाश का व्याख्यान करता हूँ. આમાં ત્રણેયને ભેગા કર્યા, આચાર્ય ઉપાધ્યાય અને સાધુ. મને બીજો એક વિચાર આવે છે. મોક્ષનો પ્રકાશકમાં ટોડરમલજી સાહેબે આચાર્ય ઉપાધ્યાય અને સાધુ ત્રણેયના જુદા જુદા સ્વરૂપ તો લખ્યા જ છે, પણ જુદા જુદા સ્વરૂપ લખ્યા એના પહેલાં ત્રણેયનું સામાન્ય સ્વરૂપ લખ્યું, સમુચ્ચય, જે ત્રણેય ઉપર લાગુ પડે. એમ અહીંયા ત્રણેયને લાગુ પડે. જે નિર્વિકલ્પ પરમ સમાધિ, જેને માટે જહાજ કીધું હતું ગઈકાલ પરમ દિવસના પ્રવચનમાં, ખારા જળ સમુદ્રથી, સંસાર સમુદ્રથી પાર ઉતારવા માટે જહાજ પરમ નિર્વિકલ્પ સમાધિ. એક વાત કરું, મને તો કેટલીક ટીકા આની પરમાત્મ પ્રકાશની અને ભાષા, એના ઉપરથી એવું લાગે આ ધ્યાનનો ગ્રંથ છે, આ સમાધિ લેવાનો ગ્રંથ છે, આ સાંભળવાનો શાસ્ત્ર નથી. આ બહુ હિંમત સાથે કહું છું, અંદરથી બહુ જોરદાર આત્મવિશ્વાસ સાથે હું તમને કહું છું. ધ્યાન ધારણા સમાધિ ધરવા માટેનો શાસ્ત્ર છે. આ સાંભળીને હરક પદુડા થવા માટેનો શાસ્ત્ર નથી. કેમ કે નિર્વિકલ્પ સમાધિની જ વાત છે દરેકમાં. તો જેની એક એક ટીકામાં સર્વત્ર સમાધિની ભાષા હોય, સમાધિના ભાવો હોય, લખનારા સમાધિમાં હોય, વિકલ્પમાં આવ્યા, ટીકા લખી, સ્વરૂપમાં સમાઈ ગયા. તો સાંભળનારને પણ મસ્તી શેની હોવી જોઈએ? આપણને સમાધિની જ હોવી જોઈએ ને, કે સાંભળવાની હોવી જોઈએ? હા, હવે અહીંથી બહાર ગયા બાદ સુનિલભાઈ બહુ આનંદ આવ્યો હો, પ્રવચન બહુ સરસ થાય છે હો, એના માટેનો પ્રવચન નથી આ. સાંભળીને હરક પદુડા થવા માટે નથી, અંદરમાં સમાવવા માટેનું પ્રવચન છે. સમાધિ ગ્રંથ છે આ, સમાધિ શતક છે. શું કીધું? શતક શબ્દ કરતા હું શબ્દ બોલો, સમાધિ તંત્ર છે. સમાધિ શતક ગ્રંથનો બીજો નામ છે સમાધિ તંત્ર. તો આ સમાધિ તંત્ર છે. તો આમાં આચાર્ય ઉપાધ્યાય અને સાધુઓ ત્રણેયને ભેગા લીધા. બરાબર, થોડુંક ધીરજ સાથે સાંભળજો. ગુરુદેવશ્રીના તો હજી આમાં થોડીક વ્યાખ્યા હજી બાકી છે, એ આવશે ત્યારે આવશે. કેમ કે થોડીક ચર્ચા હજી આવતીકાલે લેશે. પણ અત્યારે હું આમાં જે 5 આચારની વાત હતી, ઓલી બેનશ્રીની તત્વ ચર્ચામાં 5 આચારવાળી પણ વાત આવી આજ સવારે. કેટલી મેં 4થી 5મી વાત કરી સવારના 63 નંબરના ચર્ચા ઉપરની. કેટલું સાંભળવા જેવું છે, કેટલું વિચારવા જેવું છે. એ 5 આચારની વ્યાખ્યા એમાં બહુ સરસ આવી છે. હું આખી ટીકા 7મા છંદની દોહરાની 5 મિનિટ લાગશે, શાંતિથી વાંચું છું. ભાવથી આપ સૌ શાસ્ત્રોમાં જોજો. अनुपचरित अर्थात जो उपचरित नहीं है
इसी से अनादि संबंध हैं, परंतु असद्भुत है ऐसा व्यवहार नहीं कर, એટલે व्यवहार नहीं से द्रव्य कर्म नो कर्म संबंध होता है, उससे रहित और अशुद्ध निश्चय से रागादि का संबंध है, उससे तथा मति ज्ञानादि विभाव गुण के संबंध से रहित और नर नारकादि चतुर्गति रूप विभाव पर्यायों से रहित ऐसा जो चिदानंद चिद्रूप एक अखंड स्वभाव शुद्धात्म तत्व है वही सत्य है। आ अढ़ी લીટીમાં એટલું જ કીધું, આત્મા એક સાચો છે, બીજા બધા ખોટા છે. એક ઓર રામ, બીજી કોર ગામ. एक और निष्कर्म आत्मा, बीजी को द्रव्य कर्म भाव कर्म नो कर्म. आगे बढ़िए. उसी को परमार्थ रूप समय सार कहना चाहिए. कहो कि नहीं कहो, है तो सही. वही सब प्रकार आराधने योग है. जो सब प्रकार એટલે બધી જ રીતે એ જ આરાધવા લાયક છે. રાજુભાઈ, ક્યાંય લપમાં પડવા જેવું નથી, ક્યાંય હાથ ઘાલવા જેવું નથી. હજી સાંભળો, ક્યાંય કોઈને વતાવવા જેવું નથી. કાઠિયાવાડી ભાષામાં કહું તો તેલ લેવા જાય. છે ને રાજુભાઈ, દાંત આવે? હા હા. जिया कब तक उलझेगा संकल्प विकल्पों में. जाओ. હમણાં હું સોનગઢ ગયો હતો ને, સહેજતા બની રહી એટલે મેં 2-3 મુમુક્ષુને ત્યાં જવાનું થયું. એ રસ્તા ઉપર હતા એટલે. બાકી તો મને 10-15 જણાએ કીધું હશે. બીજાની કોઈની ઘરે હું ગયોય નથી અને રિવ્યૂ આપ્યોય નથી કે ભાઈ તમે બોલાવ્યા અને અમે ન આવ્યા. મિચ્છામી દુક્કડમ કાંઈ નહીં. સહજતા હોય તો જવાનું, નહીં તો નહીં. ઉપાધિ માથે લઈને, ભાર માથે લઈને નહીં ફરવાનું. માર્ગ નિર્ભાર થવાનો છે. ભરત ગયા ને દીક્ષા લઈને, કીધું કે ને હમણાં મેં શરૂઆતમાં રાજકુમારોને સોંપીને ન ગયા કે તમે સંભાળો. કોનો ભાર, કોના માથે ભાર, કોની પરમાણુ પરમાણુ જવાબદાર છે. શું કીધું? પરમાણુ પરમાણુ પોતાના પરિણમન માટે જવાબદાર છે. કોઈની કોઈ ઉપર જવાબદારી નથી, વસ્તુ સ્વરૂપમાં જ નથી. निकल जाएंगे प्राण छिनक में, पड़ी रहेगी माटी अरे जिया जग धोके की ठाठी. कोनी जवाबदारी? हाँ, આપણે યાત્રામાં સાથે આપણે સાથે દર્શન કર્યા, સાથે આપણે બધાએ સાંભળ્યા અને સાથે આપણે જાત્રા કરી અને બહુ મજા આવી. ફલાનો ઢીકણો સંયોગની કથા છે. એ પર્યાયની પામરતા છે. મીનાબેન સાચું કે ખોટું બતાવો? આ આસમાન જાતીય મનુષ્ય વ્યવહાર છે, જે વ્યવહારને આપણે છાતી સરસો ચાંપીને બેઠા છીએ. એના માટે લખ્યું છે અમૃતચંદ્રાચાર્ય દેવે, સમસ્ત અવિદ્યાનું મૂળ છે. સમસ્ત અવિદ્યાનું મૂળ છે. શિખર આપણે હમણાં સોનગઢ પંચકલ્યાણકમાં ગયા હતા. સમજો પહેલે દિવસે આપણે પાસ લીધા હોય, ભેગા ભોજનના પાસ લીધા હોય, પહેલે દિવસે ભોજનમાં સાથે હોઈએ. હવે આવતીકાલથી પણ તમે ત્યાં રહીજો. હા, સ્ટેચ્યુ પાસે બરાબર. હું આવીશ, પછી તમને ફોન કરીશ, પછી આપણે સાથે જશું. પછીના 8 દિવસમાં કોઈ દી ભેગા પણ ન થયા હોય, એવું બન્યું હશે કે નહીં? બતાવો. બધા બસ સાથે બન્યું હોય. પહેલે દિવસે ઘડીક માટે મળ્યા, પછી 25,000ની મેદનીમાં ક્યાં ખોવાઈ ગયા ખબર નહીં. 25,000માં મળી ન શકે. આ તો 4 ગતિ 84 લાખ યોનિઓ અનંત જીવ રાશિમાં કોણ જીવ કોને જડે?
અને કોણ કોને નડે. તો સાહેબ આપણે સગા, આપણે ભેગા, આપણે સાથે, આપણો સથવારો, આનું નામ સંસારનો આર પાર નહીં આવે. સંસાર છે. संयोग है सर्वत्र पर साथी नहीं संसार में. संयोग है सर्वत्र पर साथी नहीं संसार में. એટલે જો સ્વામીજી પૂજ ગુરુદેવ શ્રી જગત માત્રથી ન્યારા નિરાળા. હમણાં સોનગઢમાં બેન એક ભીલવાડાના ભાઈ હતા, પંકજભાઈ કંઈક નામ હતું. મેં ગુરુદેવશ્રીની એક વાત કરી. સ્વાધ્યાય પછી દોડીને આવ્યા, ચોધાર આંસુએ રડીને પગે લાગ્યા, પગે લાગવા ગયા. ઉંમરવાળા, મારા કરતાં 10 વર્ષ મોટા હશે. મેં કીધું ગુરુદેવશ્રીના કાળે તો બધા મરીચી અને કમઠ હતા સામેવાળા. આપણે તો દીવો લઈને શોધવા જાઓ તોય કમઠ નહીં મળે. એમ મેં કીધું હતું. ત્યારે મેં વાત કરી હતી ઓલી, धन्य दिगंबर धर्म गुरु को भागया, समय सार अशरीरी ग्रंथ जगा गया. એમાં કડી આવે છે બહુ સરસ. પલ પલ દેત કઠિન પરીક્ષા, आत्मधर्म को नहीं छोड़ा, बनी बहुत प्रतिकूल परिस्थिति, गेय बना कर उनको छोड़ा. जो આ જીવવાની કળા ધનજીભાઈ, બની બહુત પ્રતિકૂલ પરિસ્થિતિ, गेय बना कर उनको छोड़ा. सीमंदर संदेश याद सब आ गया, समय सार अशरीरी ग्रंथ जगा गया. जीवन जीવો તો ગુરુદેવ શ્રી જેવો જીવન જીવો. એ ભાઈ એટલા ઓળઘોળ થયા બેન, એટલા ઓળઘોળ થયા. મને કહે કે સાહેબ, મને કહે કે ગજબની વાત, બહુ આનંદ આવ્યો. આનંદ આવે એવું જ છે. આ શલાકા પુરુષોની વાર્તા, મહાપુરુષોની કથા અંદરમાંથી આપણને હલાવી દે. મોહને મારે અને મોહીના મોહને મારે અને મોહીને નિર્મોહી કરી આપે. વચનામૃત વીતરાગના પરમ શાંત રસ મૂળ, ઔષધિ જે ભવ રોગના કાયરને પ્રતિકૂળ. ગુણવંતા ભગવંતા રે અમૃત વર્ષારે આ પંચમ કાળમાં. કેટલો જોર હોવો જોઈએ. हाँ, परमार्थ रूप समय सार कहना चाहिए. वही सब प्रकार आराधने योग्य हैं. उससे जुदी जो पर वस्तु है वह सब त्याज्य है. जो ऐसी दृढ़ प्रतीति, चंचलता रहित निर्मल अवगाढ़ परम श्रद्धा है, उसको सम्यक्त कहते हैं. उसका जो आचरण अर्थात उस स्वरूप परिणमन, वह दर्शनाचार कहा जाता है. जो सम्यक्त जुदू अने दर्शनाचार जुदू. उसी निज स्वरूप में संशय विमोह विभ्रम रहित जो स्वसंवेदन ज्ञान रूप ग्राहक बुद्धि, वह सम्यक ज्ञान. उसका जो आचरण उस रूप परिणमन, वह ज्ञानाचार. जो अँ सम्यक ज्ञान अने ज्ञानाचार. उसी शुद्ध स्वरूप में शुभ अशुभ समस्त संकल्प रहित जो नित्यानंद में निज रस का आस्वाद निश्चल अनुभव, वह सम्यक चारित्र. उसका जो आचरण उस रूप परिणमन, वह चारित्राचार. जो सम्यक्तનું આચરણ દર્શનાચાર, સમ્યક જ્ઞાનનું આચરણ જ્ઞાનાચાર, ચારિત્રનું આચરણ ચારિत्राचार. उसी परमानंद स्वरूप में परद्रव्य की इच्छा का निरोध कर सहज आनंद रूप तपश्चरण स्वरूप परिणमन, वह तपश्चरणाचार तपाचार तपाचार. और उसी शुद्धात्म स्वरूप में अपनी शक्ति को प्रकट कर आचरण परिणमन, वह वीर्याचार. वाह, આ શું કીધું છે? આ સ્વરૂપની રચના કરે તે વીર્ય, અને રચના કરતું જ રહેવું એ વીર્યાચાર. વીર્યાચાર सतत अप्रतिहत. यह निश्चय पंचाचार का लक्षण कहा.
અવ્યવહાર લક્ષણ કહેતે હૈ. તો વ્યવહારમાં તો બીજું ઘણું બધું એમાં વિસ્તાર છે, એ આવશે ત્યારે વાત લેશું આપણે. છેલ્લી પંક્તિઓ જુઓ તમે લોકો. वीतराग निर्विकल्प समाधि को जो आचरते हैं, कहते हैं, साधते हैं. वाह! आचरते हैं એટલે આચાર્ય, સાધતે हैं કહેતે हैं એટલે ઉપાધ્યાય, સાધતે हैं એટલે સાધુ. છેલ્લી બે લીટી છે. આ ત્રણેયને વંદન કર્યું છે આમાં. તો आचरते हैं आचार्य परमेष्ठी, कहते हैं उपाध्याय परमेष्ठी, साधते हैं साधु परमेष्ठी, वे ही साधु हैं. જો સાધુ એટલે ત્રણેયને સાધુ કીધું અહીંયા. આચાર્ય પણ સાધુ છે, ઉપાધ્યાય પણ સાધુ છે, અને સાધુ તો સાધુ છે જ. અરહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ. જો અહીંયા હવે પૂરું કર્યું. એ ही पंच परमेष्ठी वंदने योग्य हैं, ऐसा भावार्थ हैं. આમાં વંદને યોગ્ય કીધું, અને આના પહેલાં 6 નંબરના ગાથામાં શુદ્ધાત્મ સ્વરૂપ આરાધને યોગ્ય હે. ઓલું આરાધને યોગ્ય, અહીંયા વંદન કરવા લાયક. એમ અહીંયા વ્યવહારની વાત, ઓલામાં નિશ્ચયની વાત. વિચારજો. ઓમ નમઃ સિદ્ધેભ્યો.